હેલો મિત્રો, આજે આપણે આવર્ત કોષ્ટકમાં રહેલા ડી અને એફ વિભાગના તત્વો વિશે ભણીશું. આવર્ત કોષ્ટકમાં ડી વિભાગ સમૂહ 3 થી 12 જેટલા તત્વો ધરાવે છે, જેમાં 4 દીર્ઘ આવર્તોમાંના દરેક આવર્તમાં ડી કક્ષકો ક્રમશઃ ભરાય છે. એફ વિભાગ બનાવતા તત્વો, જેમાં 2 દીર્ઘ આવર્તોમાં 4F અને 5F કક્ષકો ક્રમશઃ ભરાય છે. તેમને આવર્ત કોષ્ટકના તળિયે અલગ સ્થાન આપવામાં આવ્યું છે. ડી અને એફ વિભાગોના તત્વોને અનુક્રમે સંક્રાંતિ ધાતુઓ અને આંતર સંક્રાંતિ ધાતુઓ તરીકે ઓળખવામાં આવે છે. વાસ્તવમાં સંક્રાંતિ ધાતુઓ નામ તે હકીકત પરથી તારવવામાં આવ્યું હતું કે તે ધાતુઓના રાસાયણિક ગુણધર્મો એસ અને પી વિભાગના તત્વોના ગુણધર્મો વચ્ચે સંક્રાંતિ પામતા હતા. હાલમાં જોવા જઈએ તો IUPAC મુજબ જે ધાતુઓના તટસ્થ પરમાણુ અથવા આયનોના ડી પેટા કક્ષકોમાં અપૂર્ણ ભરાયેલી હોય તેમને સંક્રાંતિ ધાતુઓ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સમૂહના 12ના ઝિંક, કેડમિયમ. ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોનની રચના. આ તત્વો સામાન્ય ઇલેક્ટ્રોનની રચના n-1 D1-